મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું એક સમજદારી ભરેલું પગલું કહેવાય છે, કારણ કે એમાં તમને ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ કરતાં સારું અને અનલિમિટેડ રિટર્ન મળી શકે છે. એ જ કારણ છે કે બિન નિવાસીય ભારતીય એટલે કે એનઆરઆઈ પણ એમાં ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા રાખતા હોય છે. પણ શું એનઆરઆઈ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે ખરા? તો એનો જવાબ છે હા, પણ એની કેટલીક શરતો અને નિયમો પણ છે. બિન નિવાસીય ભારતીય એટલે કે એનઆરઆઈસમાં એવા વ્યક્તિને ભારતીય નાગરિક ગણી શકાય જે એક ફાઇનાન્શિયલ યરમાં કમસે કમ 182 દિવસ માટે કે એનાથી વધારે સમય માટે ભારતમાં રહેતા હોય. એનઆરઆઈ જો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમાનું પાલન કરે છે તો એ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે છે. ફેમા કાયદા પ્રમાણે એનઆરઆઈ પોતાના ફંડને રેગ્યુલર સેવિંગ્સ એકાઉન્ટમાં ના રાખી શકે. ઘણી એમસી એનઆરઆઈસ માટે હાઇબ્રિડ ઇક્વિટી અને હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટના ઓપ્શન આપે છે. ટાટા કેપિટલના જણાવ્યા પ્રમાણે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ભારતમાં ઘણા એએમસી અને ફંડ હાઉસ કેનેડા અને અમેરિકાના એનઆરઆઈસને ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાની મંજૂરી નથી આપતા. એવું ફોરેન એકાઉન્ટ ટેક્સ ફેક્ટાને લીધે થાય છે. જોકે તોય ઇન્વેસ્ટ કરવાની ઘણી બધી રીતો છે, જેમ કે ઓનલાઈન કે પાવર ઓફ એટર્નીના માધ્યમથી. આ બધા કામ માટે એનઆરઆઈએ સેવિંગ્સ એકાઉન્ટ નહીં તો કયું એકાઉન્ટ ખોલાવવું જોઈએ? તો બિન નિવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ એકાઉન્ટ ઓપન કરાવવું. એનઆરઆઈ એકાઉન્ટથી બિન નિવાસીય ભારતીય પોતાના ફોરેનની ઇન્કમને ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે છે. બીજું છે બિન નિવાસીય સાધારણ એટલે કે એનઆરઓ એકાઉન્ટ. નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટના નામથી ભારતની બેંકોમાં ખાતું ખોલાવી શકાય છે. ટાટા કેપિટલના જણાવ્યા પ્રમાણે બેંક એનઆરઆઈને મળેલી કોઈપણ પ્રકારની ઇન્ડિયન ઇન્કમનું મેનેજમેન્ટ કરે છે. એનઆરઓ કે એનઆરઆઈ એકાઉન્ટ ખોલ્યા પછી કઈ રીતે ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકાય એ જોઈએ. તો એક તો એનઆરઆઈસ પોતાના એનઆરઆઈ કે એનઆરઓ એકાઉન્ટના માધ્યમથી રેગ્યુલર બેન્કિંગ ચેનલ્સનો ઉપયોગ કરીને ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી શકે છે. એવું કરવા માટે એમના જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે આધાર કાર્ડ, પેન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ અને ફોરેન રેસિડેન્સની સાબિતીઓ રજૂ કરવી પડે. બીજું કે એનઆરઆઈસ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ પાવર ઓફ એટર્નીથી પણ કરી શકે છે. એક ક્રેડિટેડ એએમસી પાવર ઓફ એટર્નીને કેવાયસી પ્રોસેસ પૂરી કર્યા પછી એનઆરઆઈને ઇન્વેસ્ટ કરવાની પરમિશન આપે છે. ઇન્વેસ્ટર અને પીઓએને ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે કેવાયસી પેપર્સ પર સિગ્નેચર કરવી પડે છે. કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે એ જોઈએ. તો પાસપોર્ટ, ફોટો, એડ્રેસ પ્રૂફ, પેન કાર્ડ, એનઆરઆઈ કે એનઆરઓ એકાઉન્ટનો કેન્સલ ચેક, ટ્રુ કોપી કરેલું ફોરેન રેસિડેન્સ પ્રૂફ જેમ કે લેટેસ્ટ યુટિલિટી બિલ, હાઉસ પરમિટ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પછી બીજું કંઈ પણ ગવર્મેન્ટ પ્રૂફ. ભારતના રેસિડેન્સનું પ્રૂફ પણ જોઈશે જેમ કે બેંક સ્ટેટમેન્ટ, આધાર કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ. તો આ રીતે એનઆરઆઈસ ફોરેનમાં રહીને પણ ઇન્ડિયામાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરી શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવી જ અપડેટ્સ મેળવતા રહેવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.